વાગરા તાલુકાના ગલંડા ગામની સીમમાં આવેલી વંદના બેરલ નામની કંપનીમાંથી શંકાસ્પદ કેમિકલનો જથ્થો દહેજ પોલીસે ઝડપી પાડ્યો હતો। પોલીસે કુલ રૂપિયા 8.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક ઇસમને ઝડપી પાડ્યો હતો। દહેજ પોલીસ સ્ટાફના માણસો તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। આ સમયે પોલીસ કોન્સ્ટેબલ શૈતાનસિંહ દિલીપસિંહને માહિતી મળી હતી કે ગલેન્ડા ગામ પાસે આવેલી વંદના બેરલ નામની કંપનીમાં શંકાસ્પદ કેમિકલના બેરલો પડેલા છે, જેથી પોલીસે સ્થળ ઉપર તપાસ કરતા વોશિંગ એરિયાની બાજુમાં પતરાના શેડમાં લોખંડના આશરે 200 લીટરના અલગ અલગ પ્રવાહી તથા ઘન પ્રવાહી કેમિકલ ભરેલા 20 બેરલો મળી આવ્યા હતા। આ અંગે ત્યાં હાજર મળી આવેલા અંકલેશ્વરના કોસંબડીના ગાર્ડન સિટીમાં રહેતા કિશોર મોહનભાઈ બદ્રાને આ ઘન પ્રવાહી અંગે બિલ કે આધાર પુરાવા માંગતા તેણે તે નહીં હોવાનું જણાવી ગોળ જવાબ આપ્યા હતા, જેથી આ ઘન પ્રવાહી તેમણે ચોરી અથવા છળકપટથી મેળવ્યું હોય તેમ જણાવ્યું હતું। પોલીસે અલગ અલગ બેરલો ભરેલા ઘન પ્રવાહી કેમિકલ લીટર 3900 જેની કિંમત રૂપિયા 8,27,000 ગણીને કબજે કરવામાં આવ્યું છે। પોલીસે કિશોર ભદ્રાની CRPC કલમ 41 બંદી મુજબ અટક કરી અને તમામ મુદ્દામાલ CRPCની કલમ 102 મુજબ વધુ તપાસ અર્થે कब्जे કરી कायदेसરની કાર્યવાही હાથ ધરવામાં આવી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।